ગોંડલની ખાનગી સ્કૂલની હોસ્ટેલના બેજવાબદાર સંચાલકોની બેદરકારીને કારણે એક પરિવારનો દીવો બુઝાઈ ગયો હોવાના પરિવારોએ કર્યો આક્ષેપ। માળિયા હાટીના હવેલીના મુખિયાજીનો બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઈને રક્ષાબંધનના દિવસે ગુમાવ્યો। રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનાને બદલે ગોંડલની નામી શિક્ષણ સંસ્થાના બેદરકારી ભર્યા વહીવટને કારણે અશ્રુભરી આંખે અંતિમ વિદાય આપવી પડી હોવાના આક્ષેપ। મૃતકની અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં ડાઘુઓ જોડાયા। ગામમાં ઘેરા શોક। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા। રક્ષાબંધનના પર્વ નિમિત્તે માળિયા બ્રહ્મ સમાજની અંદર એક અમારો માળિયાનો અહીંના હવેલીના મુખિયાજી શ્રી લલિતભાઈ અમને એમના પુત્ર ગોંડલ ખાતે ધોળકિયા સ્કૂલની હોસ્ટેલમાં અભ્યાસ કરતા હતા। તેની ઉંમર 17 વર્ષ। કોઈ પણ અગમ્ય કારણસર ત્યાં હોસ્ટેલમાં તેમને ઝાડા ઉલટીને એવું બીમારી થતાં ત્યાં પ્રાથમિક સારવાર આપી અને બીમારી વધી જતાં તેઓ હોસ્પિટલે ન પહોંચી શક્યા એવું અમને સાંભળવામાં આવ્યું છે। જે કંઈ બનાવ બન્યો હોય તે પણ એટલું ખરું કે જે હોસ્ટેલમાં રહેતા એને આવી એક નાની એવી બીમારી હોય તો સારી હોસ્પિટલમાં સારવાર આપવાની સુવિધા રાખવી જોઈએ એવી અમારા સૌની લાગણી છે। આજે આ શોકની અંદર સમગ્ર વૈષ્ણવ સમાજ, માળિયાનો બ્રહ્મ સમાજ ઘેરા શોકમાં ડૂબી ગયું છે। આજનો દિવસ આજે જેને આ ભાઈ શ્રી શ્યામ કે જેનું આજે અવસાન થયું છે તેની બે બેન ને એક ભાઈ, એ બહેનો એ બિચારી 4 દિવસ પહેલાં એના હરખથી રાખડી બાંધવાની લીધેલી, આજે એમના મૃતદેહને રાખડી બાંધવી પડી। એનાથી વિશેષ દિવસ અને દુઃખ હોય આપણા માટે। આજે એના મા બાપનો એકનો જ દીકરો કે જેની માટે જીવનભરનું એટલી દૃષ્ટિઓ હતી કે કાલ સવારે દીકરો મોટો શીખી આવશે, કેવી અપેક્ષાઓ હતી। આ બનાવથી સમગ્ર માળિયા ગામની અંદર, વૈષ્ણવ સમાજની અંદર અને સમસ્ત બ્રહ્મ સમાજની અંદર ખૂબ જ દુઃખની લાગણી થઈ છે। અમે માળિયા બ્રહ્મ સમાજ તેમજ વૈષ્ણવ સમાજ સમગ્ર ગામ વતી ઈશ્વરને પ્રાર્થના કરી છે, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ જેના આત્માને શાંતિ આપે।